બોડેલીમાં મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ભવ્ય સાડી દોડ યોજાઈ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મેરેથોન દોડ 2.0 અંતર્ગત સ્વસ્થ નારી સશક્ત સમાજના ઉદ્દેશ્ય સાથે એક અનોખી સાડી દોડ યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર ગાર્ગીજનના માર્ગદર્શન હેઠળ સેવા સદનથી અલીપુરા ચોકડી સુધી આ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દોડમાં યુવતીઓથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓએ ભારતીય સંસ્કૃતિના પ્રતીક સમી સાડી પહેરીને ભાગ લીધો હતો અને ફિટનેસ તથા એકતાનો ઉત્તમ સંદેશ આપ્યો હતો। કાર્યક્રમના અંતે કલેક્ટરશ્રીએ આગામી 13 ડિસેમ્બરે યોજનારી દોડ 2.0માં વધુને વધુ નાગરિકોને જોડાવા આહવાન કર્યું હતું। આ પ્રસંગે ડીડીઓ સચિન કુમાર, શિક્ષણ શાસ્ત્રી ડોક્ટર તનુ જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર। આપણા વડાપ્રધાન શ્રીના ફિટ ઇન્ડિયા કેમ્પેન અને આપણા મુખ્યમંત્રી શ્રીના ફિટ ગુજરાત કેમ્પેનના ભાગરૂપે છોટાઉદેપુરમાં 13મી ડિસેમ્બર દોડ 2.0 એટલે છોટાઉદેપુર મેરેથોનની સેકન્ડ ઇનિંગ્સના આયોજન કરવામાં આવી રહ્યું છે। એના પ્રી ઇવેન્ટના ભાગરૂપે આજે બોડેલી ખાતે સાડી દોડના આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 1500 જેટલી મહિલાઓ સાડી પહેરીને બહુ ઉત્સાહ સાથે દોડ્યા હતા અને આપણે બધા અહીંયા જોઈ શકીએ કે 7-8 વર્ષની દીકરીથી 17 વર્ષ સુધીની મહિલા જે છે એકદમ ઉત્સાહપૂર્વક બહુ ફાસ્ટ સ્પીડમાં બધા બહુ સારી રીતે દોડમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમની એનર્જી તો મારા કરતાં પણ બહુ વધારે છે। તો હું જેવી રીતના આજે પાર્ટિસિપેશન હતું બધી મહિલાઓના, એવી રીતના જ પાર્ટિસિપેશન આપણી 13મી ડિસેમ્બરના ઇવેન્ટમાં પણ થાય આવી બધા પાસેથી અપેક્ષા રાખું છું। અને સાડી દોડ આપને એક સંદેશ આપે છે કે એક પણ રીતની વસ્તુ નથી જે મહિલાઓ કરી શકતા નથી। મહિલાઓ એક શિશુને જન્મ આપી શકે છે અને સાડીમાં પણ દોડી શકે છે અને રનિંગ માટે કોઈ પણ રીતના કપડાઓ, જૂતાઓ આની જરૂરિયાત છે જ નહીં, ફક્ત એક શું કહીએ ઇનર સ્ટ્રેન્થની જરૂરિયાત હોય છે અને બધી મહિલાઓને આજ શો કર્યું છે કે એમના પાસે ઇનર સ્ટ્રેન્થ છે અને આ લોકો કેપેબલ છે। તો હું આશા રાખું છું કે મેરેથોન 13th ડિસેમ્બર જે થવાની છે એમાં પણ એવી રીતના જ ઉત્સાહપૂર્વક પાર્ટિસિપેશન બધા મારફતે થાય અને મેરેથોનના રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે। તો તમે બધા મેરેથોન છોટાઉદેપુરની વેબસાઇટ ઉપર જઈને એમાં રજિસ્ટ્રેશન કરી શકશો। ધન્યવાદ।